છો બધાય મજામાં ને? તો લાસ્ટ વિડીયોની અંદર આપણે કુલમના નિયમની અદિશ રજૂઆતને લગતા જેડબલઈ અને નીટના થોડા ઘણા કન્સેપ્ટ આપણે ક્લિયર કર્યા. એનસીઆરટીના 4-5 એક્ઝામ્પલ હતા નાના એવા, એ ક્લિયર કર્યા. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ, કુલમના નિયમની સદિશ રજૂઆત. તો આમ આપણને ખ્યાલ જ છે કે કુલમનો નિયમ એટલે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ આપે છે. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, અને એ બે વિદ્યુત ભારો Q1 અને Q2 હોય, એમની વચ્ચેનું અંતર જો R હોય અને આ બંને વિદ્યુત ભારો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે આટલું બળ મળે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ કુલમનો નિયમ એ વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ આપે. અને તમે બધા સારી રીતના જાણો છો કે બળ કેવી રાશિ છે છોકરાઓ? સદિશ રાશિ. તો પછી એને દિશા પણ વ્યાખ્યાયિત કરવી પડે ને, દિશા પણ હોય ને. આપણે વાત અગાઉ કરી કે ભાઈ બે વિદ્યુત ભારો વચ્ચે જો સજાતીય હોય તો અપાકર્ષણ થાય, વિજાતીય હોય તો આકર્ષણ થાય. વાત સાચી, પણ કઈ દિશામાં થાય એ ચેક કરવા માટે આપણે એની શું કરવી પડશે? સદિશ રજૂઆત. કારણ કે બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સદિશ રજૂઆત શીખતા પહેલા ધોરણ 11 ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિનો એક નાનો એવો ખાલી કન્સેપ્ટ ફટાફટ આપણે એક વખત જોઈ લઈએ, પછી આ ચાલુ કરીએ આ ટોપિક. માનો કે અહીંયા એક્સ અક્ષ, વાય અક્ષ, XY કાર્તેઝીય યામક્ષ પદ્ધતિનું આ છે ઉગમ બિંદુ O. આ XY સમતલમાં માનો કે આવું કોઈ એક બિંદુ છે એ. ઉગમ બિંદુ O ને અનુલક્ષીને એનો સ્થાન સદિશ છે R1 વેક્ટર. અહીંયા આવું કોઈ બીજું બિંદુ છે B. ઉગમ બિંદુ O ને અનુલક્ષીને એનો સ્થાન સદિશ છે R2 વેક્ટર. અને અહીંયા હવે હું દોરું છું A થી B તરફનો આ સદિશ, એ થશે R21 સદિશ. કેમ ખબર પડે? તો ત્રિકોણની રીત તમે ભણી જ ગયા છો સરવાળા માટે, સદિશોના સરવાળા માટે, કે આ ઉગમ બિંદુમાંથી આ પહેલો સદિશ, એના શીર્ષમાંથી આ બીજો સદિશ, પહેલાનું પૂંછડું અને બીજાનું માથું, એને જોડતા સદિશને શું કહેવાય? પરિણામી સદિશ. એટલે કે સદિશ R1 પ્લસ સદિશ R21 ઇઝ ઇક્વલ ટુ શું થશે? સદિશ R2. તો R21 ને કરતા બનાવો તો R21 બરાબર શું થશે? R2 માઇનસ R1. એટલે કે 1 થી 2 તરફનો સદિશ, 1 થી 2 તરફનો સદિશ R21 એટલે R2 માઇનસ R1. અચ્છા, એમાં જોવાનો એકમ સદિશની વાત કરીએ તો તમે બધા જાણો છો કે કોઈ પણ સદિશ હોય એનો એકમ સદિશ એટલે જે તે સદિશના છેદમાં તે સદિશનું માન અથવા તો મૂલ્ય. તો પછી R21 નો એકમ સદિશ જોતો હોય તો આ જે તે સદિશ એટલે R21, છેદમાં એનું શું આવશે? મૂલ્ય. કિંમત મૂકો તો તેથી R21 કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ R2 માઇનસ સદિશ R1 ના છેદમાં R21. આમ જ થાય ને? તો આ જે તમે એકમ સદિશ, ત્રિકોણની રીત, આ બધું શીખી ગયા, એના આધારિત આપણે કુલમના નિયમની અદિશ રજૂઆત કરીશું. તો કુલમના નિયમની અદિશ રજૂઆત સમજવા માટે આપણને ખબર જ છે કે ભાઈ કોઈ પણની દિશા નક્કી કરવી હોય તો સરળતા માટે આપણે દ્વિ અથવા તો ત્રિપારિમાણિક કાર્તેઝીય યામાક્ષ પદ્ધતિ વિચારી લઈએ છીએ. તો અહીંયા પણ હું XY કાર્તેઝીય યામાક્ષ પદ્ધતિ લઈ લઉં છું. એનું લઈ લઉં છું ઉગમ બિંદુ O. હવે આ XY કાર્તેઝીય યામાક્ષ પદ્ધતિમાં માની લ્યો કે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે, બિંદુવત વિદ્યુત ભાર Q1. આ જે Q1 વિદ્યુત ભાર છે એનો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને એનો સ્થાન સદિશ લઈ લઉં છું R1 વેક્ટર. આપણે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની ચર્ચા કરીએ છીએ, એટલા માટે હું અહીંયા બીજો વિદ્યુત ભાર લઈ લઉં છું. માનો કે Q2 છે. આ Q2 વિદ્યુત ભારનો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને સ્થાન સદિશ લઈ લઉં છું R2. તો પછી
આ 1 થી 2 તરફનો સદિશ જો તમે દોરતા હોય તો એને હમણાં જ આપણે કીધું એમ એને શું કહેવાય? R21. એટલે કે R21 જો તમારે મેળવવું હોય તો હમણાં જ આપણે અહીંયા જ કીધું એ લખતો નથી. R1 પ્લસ R21 ઇઝ ઇક્વલ ટુ R2 પ્રમાણે R21 ઇઝ ઇક્વલ ટુ R21 ના છેદમાં R21. ખબર તો પડે હે ને? હા, એટલે આ બધું એના માટે એ જ લાગુ પડે. અચ્છા, આનાથી આમ વિચારો, 2 થી 1 તરફની વાત કરતા હોય, 2 થી 1 તરફની, તો જો 2 થી 1 તરફની વાત કરતા હોય તો R12 સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? R1 માઇનસ R2. અહીંયા આપણે શું કહેતા હતા? R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. અહીંયા 2 થી 1 તરફનો જોતો હોય, 2 થી 1 તરફનો, તો R1 માઇનસ R2. અને એનો પણ જો એકમ સદિશ જોતો હોય તો R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ R12 ના છેદમાં શું થશે? R એનું મૂલ્ય. તો પછી અહીંયા R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2 ના છેદમાં R12. તો આવું જ થાય ને? 2 થી 1 માટે એનો એકમ સદિશ આટલો થશે, 1 થી 2, અને 2 થી 1 માટે એનો એકમ સદિશ આટલો થાય. તો અહીંયા ધ્યાનથી તમે જોવો જઈને બધાય, વિદ્યુત ભારો Q1 અને Q2 વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, અંતર છે R, એનું મૂલ્ય તો અચળ જ રહેશે ને. ખાલી શું બદલાય છે? દિશા. 1 થી 2 ની વાત કરતા હોય તો આમ, અને 2 થી 1 તરફની વાત કરતા હોય તો આમ. અને આમેય અહીંયા જે હું જે કાંઈ ચર્ચા કરું છું એ બંને વિદ્યુત ભારો ધન છે, એટલે કે Q1 ઇઝ ગ્રેટર ધેન 0 અને Q2 ઇઝ ગ્રેટર ધેન 0. અને જો બંને વિદ્યુત ભારો ધન હોય તો બે વચ્ચે કેવું બળ લાગશે? અપાકર્ષી બળ. Q1 વિદ્યુત ભારને કારણે આ દિશામાં બળ લાગે, Q1 વિદ્યુત ભારને કારણે Q2 વિદ્યુત ભાર પર આમ બળ લાગશે. અચ્છા, જે બળ લાગશે એ કોના ઉપર લાગે છે? 2 વિદ્યુત ભાર ઉપર. કોના વડે લાગે છે? 1 વડે. એટલે ઈ બળને હું નામ આપી દઉં છું F21. આવી રીતના યાદ રાખી શકાય. જેને લીધે લાગતું હોય એને પાછળ, અને જેના ઉપર લાગતું હોય ક્યાં આવશે? આગળ. જેને લીધે લાગતું હોય પાછળ, જેના પર લાગતું હોય આગળ. એટલે F21 જો તમારે જોઈતું હોય તો F21 ઇઝ ઇક્વલ ટુ K એટલે 1/4πε0 Q1 Q2 ના છેદમાં શું આવશે? R21 સ્ક્વેર R21 કેરેટ. 1 થી 2 તરફનો સદિશ કીધું ને હમણાં, અહીંયા બધી વાત કરી દીધી ને. તો સદિશ રજૂઆતમાં કાંઈ છે નહીં, તમને ખ્યાલ આવે. સેમ એવી જ રીતના બીજા વિદ્યુત ભારને કારણે પેલા વિદ્યુત ભાર ઉપર આમ બળ લાગશે. એ વિદ્યુત ભાર 1 ઉપર લાગતા બળને કહેવાય F12. કોને કારણે? 2 ને કારણે. કોના પર? 1 પર. જેને કારણે લાગે એને ક્યાં લખાય? પાછળ. જેના પર લાગે એને ક્યાં લખાય? આગળ લખાય. તો પછી F12 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 ના છેદમાં R12 સ્ક્વેર R12 કેરેટ. ખબર પડી? તો અહીંયા મિત્રો જોઈ શકાય છે કે ભાઈ બે વિદ્યુત ભારોના મૂલ્ય Q1 અને Q2 અચળ છે. બે વચ્ચેનું અંતર પણ અચળ છે. ફરક ખાલી દિશાનો છે. અને દિશામાંય જોઈ લ્યો, એક બળ આમ છે ને બીજું બળ આમ છે. એટલે આ બે બોક્સ ઉપરથી આપણે એવું કહી શકીએ કે R21 કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R12 કેરેટ. બેની દિશા જ માત્ર પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. તો પછી અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ R21 કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R12 કેરેટ હોવાથી બે બળના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે કે F21 ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ F12. એટલે આનો મતલબ શું થયો? કે ભાઈ કુલમ્બનો નિયમ એ ન્યૂટનનો ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. જેટલું બળ આના વડે આના ઉપર આ દિશામાં લાગ્યું, એટલું જ બળ આના વડે આના ઉપર આ દિશામાં લાગશે. કેમ ખબર પડી? F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F12. આઈ હોપ તમને થોડીક સ્પીડ રાખી હતી તોય સહેલી હતી, એટલે ખ્યાલ તમને આવી જશે. બધા એક નજર કરી જાઓ, પછી આગળ વધીએ.
ચાલો ખ્યાલ આવ્યો ને બધાને કુલમના નિયમની સદિશ રજૂઆતમાં કે જેમાં બે વિદ્યુતભારો Q1 અને Q2 હોય એમની વચ્ચેનું અંતર r હોય તો જો બે સજાતીય હોય તો બંને વચ્ચે અપાકર્ષણ બળ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું લાગે એટલે કે કુલમનો નિયમ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું શું કરે છે પાલન કરે છે હવે આપણે વાત કરીએ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત ક્યારે વાપરવાનો સંપાતપણાનો સિદ્ધાંત તો કે જ્યારે કોઈ ઘણા બધા વિદ્યુત ભારોથી બનતું તંત્ર હોય અને કોઈ એક જ વિદ્યુત ભાર પર બાકીના બધાયને કારણે જે બળ લાગે ને ત્યારે શોધવા માટે શું કરવાનું સંપાતપણાનો સિદ્ધાંત આપણે સમજીએ આમાં કઈ રીતના કામ કરાય છે અને ફરી એકવાર પાછી સમજવા માટે આપણે ગણતરી સહેલી બને માટે હું હવે ત્રિપારિમાણિક કાર્તેઝીય યામાક્ષ પદ્ધતિ લઈ લઉં છું x y અને z આ એનું લઈ લઉં છું ઉગમ બિંદુ O હવે આ ત્રિપારિમાણિક કાર્તેઝીય યામાક્ષ પદ્ધતિમાં માની લો કે અહીંયા છે Q1 વિદ્યુતભાર ઉગમ બિંદુ O ને અનુલક્ષીને આ Q1 બિંદુવત વિદ્યુતભારનો સ્થાન સદિશ લઈ લઉં છું r1 વેક્ટર આ જ ત્રિપારિમાણિક કાર્તેઝીય યામાક્ષ પદ્ધતિમાં અહીંયા આવો કોઈ એક બીજો બિંદુવત વિદ્યુતભાર છે જેને હું કહી દઉં છું Q2 ઉગમ બિંદુ O ને અનુલક્ષીને એનો સ્થાન સદિશ લઈ લઉં છું r2 વેક્ટર હવે આપણે હું ધારી લઈએ કે આપણે Q1 પર લાગતું બળ શોધવાનું છે આવડું આના ઉપર લગાડતો હોય એ નથી મેળવવું Q1 પર લાગતું બળ શોધવું છે કોને કારણે Q2 ને કારણે તો Q1 પર Q2 ને કારણે આ દિશામાં બળ લાગશે 2 થી 1 તરફનો સદિશ એટલે r12 કેરેટ અથવા તો આમ પણ લખી શકાય r12 વેક્ટર જે 1 ઉપર બળ લાગશે 2 ને કારણે કયું થશે F12 થશે એ બળનું મૂલ્ય કેટલું થશે F12 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 ના છેદમાં r12 સ્ક્વેર r12 કેરેટ થાય માની લો કે આ જ ત્રિપારિમાણિક કાર્તેઝીય યામાક્ષ પદ્ધતિમાં અહીંયા કોઈ એક ત્રીજો વિદ્યુતભાર છે Q3 એ ત્રીજો વિદ્યુતભાર એ Q1 ઉપર બળ લગાડે છે તો એ ત્રીજો વિદ્યુતભાર જે Q1 ઉપર બળ લગાડશે બધા ધન જ માની લ્યો તો આને કારણે આના ઉપર આમ બળ લાગશે એનો સદિશ લઈ લઉં છું 1 થી 3 તરફનો એટલે r13 સદિશ અને બળ થશે F13 તો આ F13 મારે ગણવું હોય તો F13 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q3 ના છેદમાં r13 સ્ક્વેર r13 કેરેટ તો માનો કે આ XYZ કાર્તેઝીય યામાક્ષ પદ્ધતિમાં આ 3 વિદ્યુતભારો છે કેટલા છે 3 વિદ્યુતભારો આ ત્રીજા વિદ્યુતભારનો સ્થાન સદિશ લઈ લઉં છું r3 અને માનો કે તમને એમ પૂછવું હોય કે Q1 વિદ્યુતભાર પર આ બંને વિદ્યુતભારોને કારણે લાગતું પરિણામી બળ શોધવું છે તો પહેલાં આપણે શું કામ કર્યું Q2 ને કારણે Q1 ઉપર લાગતું બળ શોધી લીધું પછી શું કર્યું Q3 ને કારણે Q1 ઉપર લાગતું બળ શોધી લીધું અને બળ કેવી રાશિ સદિશ રાશિ એક આમ છે ને એક આમ છે તો યાદ કરો આપણે કોઈ પણ બે સદિશો હોય પરિણામી સદિશ મેળવવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની મદદથી મેળવતા હતા તો પછી અહીં જ કામ કરશું F21 ને સમાંતર સદિશ આમ દોરશો F13 ને સમાંતર સદિશ આમ દોરશો અને વિકર્ણ દોરી લ્યો આ વિકર્ણ જ શું બતાવશે Q1 વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ જેને મેં શું નામ આપી દીધું F1 તો જો તમારે F1 ગણવું હોય તો આ બેનો શું કરવાનો સરવાળો કરવાનો તો તેથી શું થશે F1 ઇઝ ઇક્વલ ટુ F12 પ્લસ શું થશે F13 તો F1 ઇઝ ઇક્વલ ટુ F12 એટલે કેટલું છે 1/4πε0 Q1 Q2 છેદમાં r12 સ્ક્વેર r12 કેરેટ પછી પ્લસ F13 એટલે શું છે
1/4πε0 Q1 Q3 ના છેદમાં R13 એનો સ્ક્વેર R13 કેરેટ. ખબર પડી શું કામ કર્યું એ? કોના ઉપર લાગતું બળ મેળવું આપણે? Q1 ઉપર. કોને કારણે? Q2 અને Q3. આ બે વિદ્યુત ભારોને કારણે પરિણામી બળ શોધવા માટે દરેક વિદ્યુત ભારનો શું કર્યો આપણે? સરવાળો કર્યો. અચ્છા, હવે માનો કે વ્યાપક ચર્ચા કરીએ આપણે. આ બે વિદ્યુત ભારની વાત હતી, હું આમાં જ વ્યાપક ચર્ચા કરું છું, ધ્યાનથી જરા જોજો. હજુ માનો કે અહીંયા ચોથો વિદ્યુત ભાર હોત, અહીંયા લઈ લઉં છું, અહીંયા જોજો, નજર બનાવી રાખજો બધા. અહીંયા ચોથો વિદ્યુત ભાર છે, માનો કે Q4. સાહેબ જરાક આ બાજુ ફોકસ કરાવજો. ઉગમ બિંદુ O ને અનુલક્ષીને એનો સ્થાન સદિશ લઈ લઉં છું R4. હું લઈ લીધું R4. ચોથા વિદ્યુત ભારને કારણે પેલા વિદ્યુત ભાર ઉપર આમ બળ લાગે છે. એ જે બળ લાગે એને હું શું નામ આપી દઉં? F14. હજુ માનો કે પાંચમો વિદ્યુત ભાર અહીંયા છે Q5. એનો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને સ્થાન સદિશ છે R5. તમારી બુકમાં આ પિક્ચર બધું વ્યવસ્થિત જોતા જજો એટલે ખ્યાલ આવશે. બાકી વિડીયોને થોડુંક રિવાઇન્ડ કરતા જોવાનું. આ Q5 વિદ્યુત ભારને કારણે Q1 વિદ્યુત ભાર ઉપર આમ બળ લાગશે. નજર બનાવજો, હજી એકવાર કહું છું. Q4 ને કારણે આમ લાગ્યું, Q5 ને કારણે આમ લાગ્યું. હવે આ અને આ બેયનું મારે પરિણામી જોતું હોય તો વળી પાછું શું કરવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત દોરવાની. એ દોરશો એટલે વળી પાછું આ બળ આમ મળશે ને. તો કહેવાનો મતલબ એ તમને સમજાવવા માંગુ છું કે આની અંદર n વિદ્યુત ભારથી બનેલું તંત્ર છે અને આ Q1 ઉપર લાગતું મારે પરિણામી બળ શોધવું હોય તો દરેક વિદ્યુત ભારો વડે લાગતા બળોનો સદિશોનો શું કરવાનો? સદિશ સરવાળો. એટલે 1 ઉપર લાગતું શું મળી જાય? પરિણામી બળ. તો જો n વિદ્યુત ભારોથી બનેલું તંત્ર હોય તો પછી બીજા વિદ્યુત ભારને કારણે લાગતું બળ F12, ત્રીજાને કારણે લાગતું બળ F13. જો n માં વિદ્યુત ભાર હોય તો એને કારણે લાગતું બળ F1, F12 ની કિંમત મૂકવાની, F13 ની કિંમત મૂકવાની, પછી F1n ની. 1/4πε0 Q1 Qn R1n એનો સ્ક્વેર R1n એનો કેરેટ. કોમન નીકળી જશે આમાંથી. F1 ઇઝ ઇક્વલ ટુ Q1 ના છેદમાં 4πε0 બ્રેકેટની અંદર આટલું વધશે. Q2 ના છેદમાં R12 સ્ક્વેર R12 કેરેટ પ્લસ Q3 ના છેદમાં R13 સ્ક્વેર R13 કેરેટ પ્લસ અપ ટુ પ્લસ ડોટી Qn ના છેદમાં R1n એનો સ્ક્વેર R1n કેરેટ. ખબર પડે છે બધાને? આ બહુ સિમ્પલ છે એટલે ફટાફટ જવા દઉં છું, સ્ટેપ બધા તમને ખ્યાલ આવતા હશે. તેથી વ્યાપક રીતે જો તમારે વાત કરવી હોય તો F1 ઇઝ ઇક્વલ ટુ Q1 ના છેદમાં 4πε0 આ બધાયનો સરવાળો સતત પથરાયેલા હોય તો સિગ્મા સ્વરૂપે આવશે. Qn ના છેદમાં R1n સ્ક્વેર R1n કેરેટ, જ્યાં n બરાબર 2 થી n. આનો મતલબ શું થાય? રોજીન બધાય આનો મતલબ શું થાય? જ્યાં n છે એની કિંમત 2 થી ઇન્ફાઇનાઇટ, એટલે આનો મતલબ આવો થાય. પેલા n દેખાય ત્યાં 2 મૂકો તો Q2 ના છેદમાં R12 સ્ક્વેર R12 કેરેટ સિગ્મા એટલે પ્લસ આવ્યું. પછી n ની કિંમત 3 મૂકો Q3 ના છેદમાં R13 સ્ક્વેર R13 કેરેટ સિગ્મા એટલે પ્લસ. એમ કરતાં ઇન્ફાઇનાઇટ સુધી. તો આ હતું સુપરપોઝિશન, સંપાતપણાનો સિદ્ધાંત. એનું સ્ટેટમેન્ટ આવું કહી શકાય કે કોઈ એક જ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને કારણે લાગતું પરિણામી બળ. હજી એકવાર, કોઈ એક જ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને કારણે લાગતું પરિણામી બળ તે દરેક વિદ્યુત ભારોને કારણે લાગતા બળના સદિશોના સદિશ સરવાળા જેટલું હોય. એટલે કે Q1 વિદ્યુત ભાર ઉપર આ બધાય બળ લગાડે
બધાયના સદિશોનો શું કરવાનો? સદિશ સરવાળો કરવાનો, એટલે તમને ઈવડાય વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ મળી જાય. ક્લિયર થયું? સરસ રીતે બધા એક નજર કરી જાઓ, પછી આપણે આમાં થોડીક આગળ ચર્ચા કરીએ. ચાલો, તો આપણે સંપાતપણાનો સિદ્ધાંત શીખી ગયા. હવે એને રિલેટેડ દાખલાઓ, MCQ કેવા પ્રકારના બને, કેવા પ્રકારના પૂછાઈ શકે, સરસ MCQ પણ બની શકે આનાથી, એની આપણે ચર્ચા કરીએ. એક નાનો એવો પ્રશ્ન આપણે જોઈએ. દાખલા તરીકે આવું કોઈ એક સમબાજુ ત્રિકોણ છે જેના ફઈબાએ નામ પાડ્યું ABC. આ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ ઉપર સમાન પ્લસ ક્યુ મૂલ્યના સમાન વિદ્યુતભાર છે. પ્રશ્ન એ છે કે આ સમબાજુ ત્રિકોણની બાજુનું માપ એ લઈ લો તો શિરોબિંદુ પર રહેલા કોઈ પણ એક વિદ્યુતભાર પર બાકીના બેને કારણે લાગતું પરિણામી બળ શોધો. તો હમણાં જ આપણે સંપાતપણાનો સિદ્ધાંત શીખી ગયા કે કોઈ એક ઉપર ગમે એટલા હોય એને કારણે લાગતું બળ શોધવું હોય, બધાને કારણે લાગતા બળનો શું કરી નાખવાનો? સરવાળો, એટલે પરિણામી મળી જાય. તો કોઈ પણ એકની વાત કરો, આ એની વાત કરો તો બી અને સી આ એ ઉપર લગાડે, આની વાત કરો તો એ અને સી બી ઉપર લગાડે, સીની વાત કરો તો એ અને બી સી ઉપર લગાડે. કોઈ પણ એકની આપણે ચર્ચા કરવાની છે. આપણે વાત કરીએ, માની લો કે સીની, આકૃતિ દોરવા મજા આવે એટલે. તો બી ઉપર રહેલા વિદ્યુતભારને કારણે કેવું બળ લાગશે? અપાકર્ષી બળ. એને હું નામ આપી દઉં F1. આમ જ લાગે ને? ચાલો મૂલ્ય બોલો જી, કેટલું થાય F1 નું? KQ² ના છેદમાં A². આનું મૂલ્ય Q, આનું મૂલ્ય Q. બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર A છે, તો F1 બરાબર શું થયું? KQ² ના છેદમાં A². ખ્યાલ આવ્યો? હવે એ ઉપર રહેલા વિદ્યુતભારને કારણે સી ઉપર લાગતું બળ, તો એ આમ લાગશે, અપાકર્ષણ જ લાગશે, બે ધન્યા છે એટલે. એને હું નામ આપી દઉં F2. ગમે એને ગમે એ નામ આપો. તમે કદાચ આનું મેળવવું હોય તો હાલે, આનું જવાબ એક જ આવશે. તો F2 ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય પણ વિચારો જઈને કેટલું થાય? KQ² ના છેદમાં A². બેના મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે અને અંતરે અચળ જ છે, સમબાજુ ત્રિકોણ છે. તો અહીંયા ધ્યાનથી જુઓ તો બંને વિદ્યુત ભારોને કારણે સી ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર જે બળ લાગશે એ બે બળના મૂલ્ય કેવા છે? સમાન. F1 બરાબર F2 બરાબર એને નામ આપી દઉં F. હવે આ બે બળોનું મારે પરિણામી બળ મેળવવું છે. તો પરિણામી બળ આપણે હમણાં જ કીધું એમ કેમ મેળવવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની મદદથી. તો આવી રીતના એક સદિશ આમ દોરો ને બીજો સદિશ આમ દોરો તો એના ઉપર લાગતું પરિણામી બળ આમ મળશે. પણ હવે એક્ઝેક્ટ મારે ગણવું હોય કઈ દિશામાં કેટલા ખૂણે, તો એ મારે ગણવું હોય તો કેમ? વિચારો છે, આ બે બળ વચ્ચે ખૂણો કેટલો બને છે? જોવો છે બધા, 60. કેટલો બનશે? 60. કારણ કે ત્રિકોણ કેવો છે? સમબાજુ. અને સમબાજુ ત્રિકોણ હોય તો 3 ખૂણા માપનો સરવાળો 180, 3 ખૂણા 60 ના થાય. અભિકોણો એકરૂપ હોય તો આ ખૂણો 60 તો આ ખૂણો 60. એટલે બે બળો એ અને બી હોય એની વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી સદિશનું મૂલ્ય F ઇઝ ઇક્વલ ટુ √F² પ્લસ F² પ્લસ 2FF cos 60. આ બધું ફડફડાટી બોલાવું છું, ફાયરિંગ કરું છું, ખબર પડવી જોઈએ. આટલી સ્પીડ, આટલી માસ્ટરી આવી જોઈએ, કન્સેપ્ટને ઉપયોગ કરતા આવડવો જોઈએ તમને. શીખી ગયા ને સમતલમાં ગતિમાં કે ભાઈ એક સદિશ આમ છે ને બીજો આમ છે, બળ તો સદિશ જ છે, એની વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી બળનું મૂલ્ય શું કહેતા હતા? √A² પ્લસ B² પ્લસ 2AB cos θ. તો A એટલે F1 અને B એટલે F2, બેના મૂલ્ય કેવા છે? સમાન એવા F. તો શું થશે? √F² પ્લસ F² પ્લસ 2FF cos, અને થીટા એટલે કેટલો? 60. રેડી ને? તો કિંમતો મૂકીએ તો F ઇઝ ઇક્વલ ટુ √F² પ્લસ F² 2F², F ઇન્ટુ F એટલે F² cos 60 કેટલા થશે? 1/2. 2 શું થશે? મરી જશે. તો અંડરરૂટમાં 2F² પ્લસ F² એટલે શું થશે? 3F². સાદુરૂપ આપો એટલે શું થાય? F ઇઝ ઇક્વલ ટુ √3F. તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ √3 અને F એટલે કેટલું છે?
કે ક્યુ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર, કે ક્યુ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર. તો આવી રીતના નીટમાં ને એમાં ઈ લેવલના MCQ બનાય. JEE માટે જે આપણે MCQ બનાવશો, પણ આમાં બધાને ખબર પડી ને સંપાતપણાના સિદ્ધાંતનો કેવી રીતના ઉપયોગ કરવાનો. 2 ચેપ્ટરના કન્સેપ્ટ એક સાથે ભેગા થાય. ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ અને આ વિદ્યુત ભારવાળું. ચાલો રેડી. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે બધા વ્યવસ્થિત સંપાતપણાનો સિદ્ધાંત એ બધા કન્સેપ્ટ ક્લિયર કરજો. આ એક દાખલો નોંધી લ્યો, પછી આને રિલેટેડ હજી આગળ વધશો. રેડી.